નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. કથાનો રસોડો હતો, એમાં શીરો બનાવવાનો હતો. તો ભાઈ કે કમલેશભાઈ શીરો બનાવી દો. તો આપણે આ 100 માણસોનો 7-8 કિલો જેટલો કથાનો શીરો બનાવ્યો છે. તો એના માટે આપણે 1.5 કિલો ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી થોડું થોડું ગરમ થઈ જાય પછી એમાં આપણે 1.5 કિલો સોજી નાખી દઈએ છીએ અને ગેસ આપણે ધીમો કરી દઈએ છીએ. તો આવી રીતે આપણે તપેલામાં શીરો બનાવ્યો હતો. સૂજીના 500 ગ્રામના 3 પેકેટ નાખ્યા છે. 1.5 કિલો ઘી લીધું છે અને 1.5 કિલો આપણે એમાં સૂજી નાખી દીધી છે. સૂજીને આપણે હવે 10-12 મિનિટ શેકવાની છે અને ગેસ ધીમો રાખવાનો છે, ફાસ્ટ ગેસ ઉપર નથી શેકવાની. તો આવી રીતે સૂજીને શેકવાની છે. પહેલાં સહેજ ઘી ગરમ કરી નાખવાનું અને 1.5 કિલો સૂજી લીધી છે ને 1.5 કિલો ઘી લીધું છે. અને તમારે જો વધારે માણસો હોય તો તમારે વધારે બનાવવું હોય તો વધારે પણ બનાવી શકો. આ 100 માણસોને થાય એટલું બનાવ્યો છે. ગેસનું ટેમ્પરેચર એટલું રાખ્યું છે. આવી રીતે ધીમા ગેસ ઉપર શેકીએ છીએ. આવી રીતે 10-12 મિનિટ ધીમા ગેસ ઉપર શેક્યો છે. થોડોક શીરાનો કલર ડાર્ક થઈ ગયો છે. આપણે ઘઉં હોય એના જેવો સેટ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી શેકવાનો. આવી રીતે ગોલ્ડન ઘઉં જેવો કલર થઈ જાય છે ત્યાં સુધી શેકવાનો અને તેલ બધું ઉપર આવી ગયું છે. હવે આપણે આને અંદર દૂધ નાખી દેવું. તો આપણે 4 લીટર જેવું દૂધ નાખીશું અને 4 લીટર જેવું પાણી નાખી દેવું. જો દૂધ નાખતા હોય થોડું ધ્યાન રાખવાનું. આ ઉનાળાની હિસાબે ઝાર લાગી જાય. પહેલાં દૂધ નાખીને પછી આપણે આમાં મેં એક બાઉલમાં કે ડોલમાં દૂધ ના લીધું, ડાયરેક્ટ ઠેલી નાખી. પણ તમે જો દૂધ નાખો તો એક બોલમાં કે એક વાસણમાં દૂધ લઈ લેવાનું, પછી દૂધ નાખવાનું, એટલે ઝાર ન લાગે. તો આવી રીતે જો શીરો સરસ શેકાઈ ગયો છે, એનો કલર પણ આવી ગયો છે. અને આવી રીતે નીચે ગેસ ચાલુ હોય એટલે સતત હલાવતું રહેવાનું. 2 લીટર દૂધ નાખ્યું છે ને હજી આપણે 2 લીટર દૂધ નાખી દઈએ છીએ. જરૂરિયાત મુજબ આપણે ડોલમાં પાણી લીધું છે. તો આ 2-2.5 લીટર જેવું પાણી નાખ્યું છે. વધારે પાણી નથી નાખતા કારણ કે દૂધ આપણે વધારે નાખ્યું છે 4 લીટર જેવું, અને 2 લીટર જેવું પાણી નાખ્યું છે. અને આ ખાંડ છે, આપણે એમાં 1.5 કિલો ખાંડ નાખીએ છીએ. તો જેટલી સૂજી અને ઘી છે એટલું જ આપણે સામે ખાંડ નાખીએ છીએ. 1.5 કિલો ખાંડ, 1.5 કિલો સૂજી અને 1.5 કિલો ઘી. હવે આપણે આને શેકાવા દેશું. ધીમે ધીમે આ સૂજી છે એ પાણીને અને દૂધને પી જાય, એકદમ જાડું થઈ જાય. તો હવે ધીમા ગેસ ઉપર આપણે આને શેકશું. તો 5-7 મિનિટ શેકશું એટલે સરસ શીરો જામવા મળશે. તો આવી રીતે આપણે મહાપ્રસાદ કથાનો બનાવ્યો છે. તમારે બનાવવો હોય તો આવી રીતે બનાવી શકો. આ 100 ગ્રામ કાજુ બદામ, 100 ગ્રામ કિસમિસ, 300-400 ગ્રામ જેવું ડ્રાયફ્રૂટ નાખી દીધું છે. અને આ તમે આમાં એલચીનો, જાયફળનો પાવડર પણ નાખી શકો. થોડો ફ્લેવર આવે એટલે 2-5 ગ્રામ નાખી દેવાનું. એ પણ અમે નાખ્યો છે, કદાચ સીનું સીન નહીં આવ્યું. આવી રીતે મહાપ્રસાદ બનાવીએ છીએ. અત્યારે થોડું તમને એમ લાગશે કે આ ઢીલું છે, પણ એ બધું દૂધ ને પાણી પી જાય. સૂજી છે એ પાણી બહુ પીવે. તો 6 લીટર જેવું દૂધ ને પાણી શીરામાં જોઈ જાય. તો શીરો પકાવીએ છીએ એને 10-20 મિનિટ થઈ ગઈ છે. થોડો ઘટ થવા માંડી ગયો છે. તો આવી રીતે તમે કોઈ કથાનું આયોજન કરતા હોય, કોઈ શીરાનું આયોજન કરતા હોય તો તમે બનાવી શકો. સૂજી ને ઘી ને ખાંડ એકદમ સરસ શેકાઈ ગઈ છે. પણ હવે આ જામી જાય એટલે સરસ પાકી જાય. તો જો બધું પાણી અને દૂધ, સૂજી, શીરો પીવા માંડી ગયો છે, રવો. તો આવી રીતે મહાપ્રસાદ બની ગયો છે. અને આ ગરમ છે, ઠરશે એટલે એકદમ કડક જામી જાય. એકદમ સરસ કલર આવી ગયો છે
અને પાકી ગયો એવું લાગે છે. તો આપણે ગેસ બંધ કરી દીધો છે. શીરો બની ગયો છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.